એલસીબી આશાબાગ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટવાના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું સોનું, મોબાઈલ અને બાઇક સહિત કુલ 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઘટના જિલ્લામાં વધતી જતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને રોકવા માટે પોલીસની સક્રિયતા દર્શાવે છે। પકડાયેલ આરોપીની ઓળખ દિલીપભાઈ રાવલ રહેવાસી કબીલપુર મૂળ રાજસ્થાન તરીકે થઈ છે। પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે બેરોજગાર હતો અને દેવું વધી જતા તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે ચેઇન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો। ગત 4 ફેબ્રુઆરીના રોજ તેણે આશાબાગ રોડ પરથી પસાર થતી એક વૃદ્ધ મહિલાને એકલતાનો લાભ લઈ નિશાન બનાવી હતી। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચનાથી એલસીબી પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો। બાતમીદાર દ્વારા મળેલી માહિતીના આધારે સ્નેચર વેરાવળથી ભેંસદ ખાડા જવાના રોડ પરથી પસાર થવાનો હોવાની જાણ થતાં પીએસઆઈ એમબી ગામિત અને તેમની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા અને લૂંટના સાધનો સહિત કુલ 1,68,380 ની મત્તા જપ્ત કરી છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં 1,28,380 ની કિંમતની સોનાની ઢાળકી લગડી, 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને 30,000 ની કિંમતનું હોન્ડા સાઇન બાઇક GJ21AN 8784 નો સમાવેશ થાય છે। આ વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમની મહત્વની ભૂમિકા રહી હતી। તારીખ 4/2/2026ના કલાક સાંજના સમયે 6:30 વાગ્યે જે ફરિયાદી છે અનસુયાબેન વાઇફ ઓફ દિલીપકુમાર દશરથજી નાયક, ઉંમર વર્ષ 74, તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો ઈસમ 30 થી 35 વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયેલ હતો, જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈ શ્રી વિજય જાડેજાએ પોતાની અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળથી ભેસાદ ખાડા તરફ જઈ રહેલ છે। જે બાતમીના આધારે તેમણે જે ઈસમ છે એમને પકડી પાડેલ, જેની પૂછપરછ કરતા એણે પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાંકળાજી હંસાજી રાવલ રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલોર રાજસ્થાનના હોવાનું જણાવેલ હતું। તેણે આ ગુનાની કબૂલાત કરેલ હતી અને તેણે જણાવેલ કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયેલું હતું, જે માટે એણે આ ચેન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો। તેની પાસેથી સોનાની ઢાળકી લગડી, કિંમત રૂપિયા 1,28,000, મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। આમ કુલ કિંમત રૂપિયા 1,68,000 રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ શ્રી M.A. ચૌહાણ પોલીસ સ્ટેશન પોસઈ કોલવાડ નાઓ હાલ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।